મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે લેસન શરૂ કર્યો હતો ધ હ્યુમન રોબોટ. એ લેસનનો એક અંશ આપણે પૂરો કર્યો હતો. આજે સેકન્ડ પાર્ટ જોઈશું. તો તમારું ધ્યાન હવે ટેક્સ્ટ બુકમાં હોવું જોઈએ. આગળનો પેરેગ્રાફ. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. કે પ્રેમ ચોપડા સુપરમાર્કેટમાં જાય છે, ત્યાં રામસિંગ 070 એ પણ એક વફાદાર કૂતરાની જેમ એને ફોલો કરતો એટલે કે અનુસરતો જાય છે. કે રામસિંગ 070 ફોલો એટલે અનુસરવું, એટલે પાછળ જવું. કોની પાછળ? તો પ્રેમ ચોપડા. કેવી રીતે? લાઈક અ ફેથફુલ ડોગ. ફેથફુલ એટલે વફાદાર કૂતરાની જેમ એની પાછળ ગયો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, અને પ્રેમ ચોપડા ઊભો રહી ગયો. ક્યાં? તો ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહી ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે જ્યાં ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહી ગયો, તો ગોપાલ જ્વેલર્સને જે ગ્લાસની વિન્ડો હતો, કાચની જે બારી હતી, ત્યાંથી પ્રેમ ચોપડાએ જોયું કે ત્યાં જનરસ ડિસ્પ્લે એટલે ખૂબ જ સુંદર. ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાનું? ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ સોનાના, અને ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણો. સોનાના આભૂષણોનું ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ પ્રેમ ચોપડાએ કાચની બારીમાંથી જોયું. ક્વિકલી પ્રેમ ચોપડા disappeared around the corner and spoke into the remote control softly and clearly. ક્વિકલી તરત જ, જેવું એણે જોયું કે અહીં સુંદર આભૂષણોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તરત જ પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયો એવું નહીં, પરંતુ છુપાઈ ગયો. ક્યાં? તો અરાઉન્ડ કોર્નર, આજુબાજુમાં કોઈ ખૂણો હશે ત્યાં એ છુપાઈ ગયો, અને કોર્નરમાં, એ ખૂણામાં છુપાઈને સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, જે રામસિંગ 070 ને ઓપરેટ કરવાનું જે રિમોટ કંટ્રોલ એની પાસે હતો, ત્યાંથી એ રિમોટ કંટ્રોલમાં એણે આદેશ આપ્યો, કમાન્ડ આપ્યો રામસિંગને. કેવી રીતે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે એકદમ ધીરેથી, બીજા કોઈને ન સંભળાય એ રીતે, અને ક્લિયરલી એટલે એકદમ સ્પષ્ટ અવાજમાં. તો શું આદેશ આપ્યો? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ ઉઠાવી લે, નેકલેસ ઉઠાવી લે, એન્ડ હાઇડ એટલે છુપાવી દે. નો નોઇઝ, જરા પણ કોઈ પણ પ્રકારનો અવાજ થવો જોઈએ નહીં. નો નોઇઝ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે ઇન્ફોર્મેશન કોઈ પણ પ્રકારની માહિતી ચોરીને લગતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એક ગાઢ રહસ્ય રહેવું જોઈએ. અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રીટેન્ડ એટલે ધમકી આપી પ્રેમ ચોપડાએ. કોને? પોતાનો જે વફાદાર નોકર હતો. કોણ? રામસિંગ 070 ને ધમકી આપી કે અધરવાઇઝ નહીતર, આઈ વિલ ડિફ્યુઝ એટલે નષ્ટ કરી નાખીશ. શાને નષ્ટ કરી નાખીશ? યોર સિસ્ટમ, તારી જે સિસ્ટમ છે તે નષ્ટ કરી નાખીશ. એવું પ્રેમ ચોપડાએ રામસિંગને ધમકી આપતા કહ્યું. કે સૌથી પહેલાં એણે શું કહ્યું? કે આદેશ આપ્યો કે નેકલેસ ઉઠાવી લે અને છુપાવી દે. ત્યાર પછી એનો બીજો આદેશ શું હતો? કે અવાજ કરતો નહીં અને કોઈ પણ પ્રકારની માહિતી બહાર પણ પાડતો નહીં. અને ધમકી શું આપી? જો એણે એવું કર્યું તો એની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, રામસિંગ 070ની ઓપરેટિંગ સિસ્ટમ, એ પ્રેમ ચોપડા સંપૂર્ણપણે નષ્ટ કરી નાખશે, એવી ધમકી આપી. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કે જે રીતે પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો, એ આદેશની આજ્ઞા એટલે કે આદેશનું પાલન કરવા માટે રામસિંગ પ્રેમ ચોપડાના કહેવા મુજબ એ ગોપાલ જ્વેલર્સમાં એન્ટર થઈને સીધો ગયો કાઉન્ટર પાસે આવીને એણે શું કર્યું? ધ હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. કે કાઉન્ટર પાસે ગયો, ત્યાં જઈને હિઝ મેટાલિક એટલે ધાતુની જે પામ એટલે હથેળી એક્સટેન્ડેડ એણે આગળ લંબાવી,
ફોરવર્ડ એટલે આગળ લંબાવી, સાયલેન્ટલી એકદમ શાંતિથી પોતાની ધાતુની હથેળી આગળ લંબાવી, એટલે કઈ જગ્યા પર? જ્યાં નેકલેસ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું ત્યાં. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. કે નેકલેસ વેન્ટ જતું રહ્યું સ્ટોરેજ યુનિટ, કે જે રામસિંગ 070 રોબોટ હતો એની અંદર એક એવો સ્ટોરેજ યુનિટ બનાવવામાં આવ્યો હતો કે જે કંઈ પણ વસ્તુ લઈ તે સીધું એ યુનિટમાં, એ વિભાગમાં જતું રહે. એ જ રીતે આ નેકલેસ પણ એ સ્ટોરેજ યુનિટમાં જતું રહ્યું વિધાઉટ ક્લિંક એટલે કોઈ પણ પ્રકારનો અવાજ કે જિંગલ કે ખડખડાટ થયા વિના એ સીધું એ નેકલેસ એના સ્ટોરેજ યુનિટમાં જતું રહ્યું, જેથી કરીને નોબડી ટુક નોટિસ, કોઈનું પણ નોટિસ ત્યાં ધ્યાન ગયું નહીં. એ રીતે એકદમ શાંતિથી એણે આ નેકલેસની ચોરી કરી લીધી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. હવે કઈ રીતે આ પ્રેમ ચોપડા એ પોતાનો નોકર રામસિંગ પાસે કાર્ય કરાવતો ગયો તેના વિશેનો ઉલ્લેખ છે કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, એક્સપેન્સિવ એટલે મોંઘી, કિંમતી, એન્ટિક એટલે અજોડ વસ્તુઓથી માંડીને ઓર્નામેન્ટ્સ દાગીના, પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરો. હવે આ બધી વસ્તુનું એણે શું કર્યું? ધ શોપલિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરવાની જે ક્રિયા કહેવાય તેને શોપલિફ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડા દિવસો સુધી આ કામ ચાલ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્સિટી એટલે ચિંતા, કોઈ પણ પ્રકારને ટ્રેસ એટલે ચિહ્નો, ચિંતાના ચિહ્નો કે પછી રિકગ્નિઝન, કોઈ પણ પ્રકારના ઓળખના ચિહ્નો છોડ્યા વિના કે ચિંતાના ચિહ્નો છોડ્યા વિના એણે પોતાનો ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં આ ચોરી કરવાની ક્રિયા ચાલુ રાખી. પરંતુ ધ કન્ફ્યુઝ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ ચોરીની પ્રક્રિયા હતી એટલે લાંબો સમય સુધી તો વધારે ન ચાલે. પરંતુ ધ કન્ફ્યુઝ રિએક્શન, એટલે મૂંઝાયેલા જે પ્રતિભાવો હતા, કોના? દુકાનદારોના. ઓફ શોપ ઓનર, દુકાન ઓનર એટલે માલિકો, દુકાન માલિકોના જે મૂંઝાયેલા જે પ્રતિભાવો હતા, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકેમ લાઉડર વધતા ગયા. એટલે પહેલાં એક દુકાનમાંથી ચોરી થઈ એટલે એ કન્ફ્યુઝ થયો, જેને એ બધાને ખબર ન પડી. પરંતુ ધીમે ધીમે ઘણી બધી દુકાનમાં આ રીતે ચોરી થઈને એટલે બધાના રિએક્શન બહાર આવ્યા, એટલે લોકોને એકબીજાને જાણ થઈ કે અમારી દુકાનમાં પણ ચોરી થઈ છે. અનઅવેર, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પરંતુ આ જે કન્ફ્યુઝ રિએક્શન હતા તેનાથી અનઅવેર હતો, અજાણ હતો. કોણ? પ્રેમ ચોપડા. એટલા માટે એણે શું કર્યું? પ્રેમ ચોપડા વેન્ટ ઓન, એણે ચાલુ રાખ્યું. શું? પોતાની જે ચોરી કરવાની ક્રિયા હતી તે ચાલુ રાખી. વિથ હિઝ શોપલિફ્ટિંગ એટલે દુકાન ચોરી એણે ચાલુ રાખી. સ્પ્રી એટલે ગમત, એના માટે રમત થઈ ચૂકી હતી, એ રમત એણે ચાલુ રાખી. પરંતુ ક્યાં સુધી આ રમત ચાલુ રહી? અન્ટિલ, જ્યાં સુધી અ યંગ, યુવાન ફ્રૂટ વેન્ડર, ફળ વેચનારો જે વેન્ડર, ફેરિયો હતો, નોટિસ, એનું ધ્યાન એકવાર ગયું કે ક્યાં ગયું? એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. એક્સપેન્સિવ એક મોંઘી, કઈ જાતિની? તો અફઘાની, બંચ એટલે ઝુમખો, અફઘાની ગ્રેપ્સ, અફઘાની એ જે દ્રાક્ષ હતી એ દ્રાક્ષનો ઝુમખો એ ડિસઅપિયરિંગ, ગાયબ થઈ ગયો. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, કે મેટાલિક બ્લુ રોબોટની અંદર આ મોંઘો ઝુમખો ગાયબ થઈ ગયો. એ અચાનક ધ્યાન ગયું. કોનું? તો એક યુવાન ફળ વેચનારો કે જે યંગ ફ્રૂટ વેન્ડર હતો, ફેરિયો, તેનું ધ્યાન ગયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. હવે ખરો ખેલ ચાલુ થયો કે આ
યુવાનને આ ફેરિયાને ખબર પડી ગઈ એન્ડ ધ ઇન્સિડન્ટ, આ જે બનાવ હતો વોઝ રિલેટેડ ઓલ ઓવર, બધાને લાગતો વળગતો હતો. કારણ કે બધાને લાગતો વળગતો કઈ રીતે હતો? નો સુનર હેડ ડે હર્ડ, એટલે બધાએ આ બનાવ વિશે સાંભળ્યું કે અફઘાની ગ્રેપ્સની ચોરી એક રોબર્ટે કરી, બધાએ જેવું સાંભળ્યું ધેન સમ શોપકીપર્સ, અમુક જે દુકાનદારો હતા જેમને ત્યાં ચોરી થઈ હતી, રિકોલ્ડ, એમણે યાદ કર્યું ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ, હાજરી હતી કોની? તો મેટાલિક બ્લુ રોબર્ટની હાજરી એમના દુકાનમાં હતી. ક્યારે? બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, એમના દુકાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરી થઈ ને તે પહેલાં હાજર હતો અને ચોરી થઈ ગઈ પછી એ હાજર ન હતો, એટલે કંઈક તો લાગતું વળગતું હતું. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે ટૂંક જ સમયમાં, ટૂંક સમયમાં આ જે ચોરીની ઇન્ફોર્મેશન હતી તરત જ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચાડી દેવામાં આવી. એટલે જે ઇન્ફોર્મેશન પહોંચાડી દેવામાં આવી એટલે તેમને શંકા હતી કે આ ચોરી રોબર્ટ દ્વારા જ કરવામાં આવી હતી. એટલે પોતાની શંકાના જે માહિતી હતી, શંકાશીલ જે માહિતી હતી તે એમણે પોલીસને જાણ કરી. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. કે હવે પ્રેમ ચોપડાને તો ખબર જ ન હતી કે બધા દુકાનદારોને ખબર પડી ગઈ છે કે આ ચોરી એક રોબર્ટ દ્વારા કરવામાં આવી છે અને પોલીસને પણ એની જાણ કરી દેવામાં આવી છે. એ પ્રેમ ચોપડાને ખબર ન હતી. એટલે એણે શું કર્યું કે એક દિવસ, વન ડે, એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ એટલે આદેશ આપ્યો અથવા એને સલાહ આપી. શાના માટેની? ટુ ઝવેરી બ્રધર્સ, કે હવેની ચોરી હવે ક્યાં કરવા જઈ રહ્યા હતા? તો ઝવેરી બ્રધર્સમાં શું ચોરી કરવા જઈ રહ્યા હતા? લિફ્ટિંગ એટલે ઉઠાવવું, ચોરી કરવી. પ્રિસિયસ જેમ્સ, કે કિંમતી જે દાગીના હતા, કિંમતી રત્નો હતા. આ પ્રિસિયસ જેમ્સ કે કિંમતી રત્નો ચોરી કરવા જઈ રહ્યા હતા. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. એક બાજુ પ્રેમ ચોપડા રેડી હતો, બીજી બાજુ પોલીસ પણ રેડી હતી. તો કઈ રીતે? ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ ઓલરેડી રાહ જોઈ જ રહી હતી, કારણ કે એમને શંકા ગઈ હતી કે અહીંયા કંઈક ને કંઈક થવાનું છે, એટલે રાહ જોઈ રહી હતી. ઇન રેડીનેસ, સંપૂર્ણ તૈયારીમાં હતી. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, કે કોમ્પ્યુટરાઇઝ જે ત્યાં કેમેરા મૂકવામાં આવ્યા હતા એ પણ કેપેબલ, સક્ષમ હતા. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, કે ક્ષણનું રેકોર્ડિંગ કરવા માટે એક બધા કેમેરા કેપેબલ હતા. અને એ કેમેરા દ્વારા એ લોકો શું કરવાના હતા? ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, એમણે ક્લિકડ કરી લીધું, ઝડપાઈ ગયો. કોણ ઝડપાઈ ગયો? તો રામસિંગ. એક્ટ એટલે કાર્ય કરતા ઝડપાઈ ગયો, એની અંદર ક્લિકડ થઈ ગયો. રામસિંગ રોબર્ટ વોઝ કોટ, અને આ રીતે રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars two persons noting down Ramsing's license number printed on his metallic neck. એટલે પકડાયો માત્ર કોણ? રામસિંગ 070 રોબર્ટ. બટ પરંતુ પ્રેમ ચોપડા ફ્લેડ એટલે નાસી છૂટ્યો, ભાગી ગયો. એઝ સુન એઝ, જેવું, હી સો, એણે જોયું. કેવી રીતે જોયું? થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. પ્રેમ ચોપડા પાસે જે દૂરબીન હતો તે દૂરબીનની મદદથી એણે જોયું કે ટુ પર્સન્સ નોટિંગ ડાઉન, બે વ્યક્તિઓ નોટિંગ ડાઉન એટલે નોટ ડાઉન કરી રહ્યા છે, કંઈક લખી રહ્યા છે. રામસિંગ્સ લાયસન્સ નંબર, રામસિંગનો જે લાયસન્સ નંબર હતો જે ક્યાં પ્રિન્ટેડ કરવામાં આવ્યો હતો? ઓન હિઝ મેટાલિક નેક, એની જે ધાતુની જે ગરદન હતી, કારણ કે આ રોબોટ હતો, રોબોટ આખો ધાતુમાંથી બનાવવામાં આવેલો હતો, એટલે ધાતુની ગરદન પર જે એનો લાયસન્સ નંબર પ્રિન્ટેડ કરવામાં આવ્યો હતો એ પ્રિન્ટેડ નંબર નોટ કરતા હતા બે વ્યક્તિ, એટલે કદાચ પોલીસના જ વ્યક્તિ હતા. અને આ બધી ઘટના જોઈ પ્રેમ ચોપડાએ પોતાની પાસે જે બાયનોક્યુલર્સ હતું તેની મદદથી જોયું, અને જેવું એને ખબર પડી તરત જ એ ત્યાંથી નાસી છૂટ્યો અને પકડાઈ ગયો. કોણ? તો રામસિંગ 070 ઝવેરી બ્રધર્સમાં પ્રિસિયસ સ્ટોન્સની ચોરી કરતા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ હવે આગળ શું થાય છે. તો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ, કે
કે જે રીતે લાઇસન્સ નંબર નોટ કરવામાં આવ્યો, લાઇસન્સ નંબર પરથી એટલું તો સરળતાથી ખબર પડી જાય કે એનો માલિક કોણ છે, અને લાઇસન્સ નંબર પરથી ખબર પડી ગયું કે એનો માલિક કોણ હતો, તો પ્રેમ ચોપડા. એટલા માટે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. અરેસ્ટેડ એટલે ધરપકડ કરવામાં આવી. ક્યાંથી? એના ઘરેથી. કોને? પ્રેમ ચોપડાની. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને શાના તરીકે એની ધરપકડ કરવામાં આવી? કે ઓનર, માલિક હતો. કોનો? રામસિંગ 070 નો. અને રામસિંગ ચોરી કરતા પકડાયો એટલા માટે એના માલિકની પણ ત્યાં ધરપકડ કરવામાં આવી. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon, તરત જ, after his arrest, જેવી એની ધરપકડ કરવામાં આવી ને તેવું તરત જ પ્રેમ ચોપડા was released, એને છોડી દેવામાં આવ્યો. ઓન બેલ. બેલ એટલે જામીન પર. એને કમ્પ્લીટલી નહીં, પરંતુ જામીન પર અમુક નિયમોને આધીન રાખીને એને ત્યાંથી છોડી દેવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટ અદાલતમાંથી જ્યાં સુધી ચુકાદો નહીં આવે અથવા જે કેસ ચાલુ થાય ત્યાં સુધી એને છોડી દેવામાં આવ્યો. હવે એનું કારણ એ હતું કે નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નોન ઓફ આર્ટિકલ્સ, સ્ટોલન આર્ટિકલ્સ, કે એક પણ ચોરાયેલી જે વસ્તુ હતી, વર રિકવર ફ્રોમ હિઝ હાઉસ. નોન ઓફ, એક પણ ચોરાયેલી વસ્તુ એના ઘરેથી મળી નહીં, એટલા માટે એને છોડી દેવામાં આવ્યો. He had cleverly disposed them of through his gang. હવે શા માટે એક પણ વસ્તુ નહીં મળી એના ઘરેથી? તો he had cleverly, ચતુરાઈપૂર્વક, ડિસ્પોઝ, નષ્ટ કર્યો અથવા એણે છુપાવી દીધી હશે. them of એટલે દરેક વસ્તુઓને નષ્ટ કર્યો. through his gang, એ એકલો નહીં હતો, એની આખી ટીમ હતી. જે ટીમની મદદથી જેટલી પણ ચોરાયેલી જે વસ્તુ હતી જેના ઘરમાં હતી તેનો એણે નિકાલ કરી દીધો, એટલે છુપાવી દીધી હશે અથવા નષ્ટ કરી દીધી હશે. અને એણે શું કર્યું? ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધી ચાર્જીસ. કોર્ટની અંદર હી ડિનાઇડ એટલે નકારી કાઢ્યા. ઓલ ધી ચાર્જીસ, એના પર જેટલા આરોપો મૂકવામાં આવ્યા હતા બધા આરોપોને એણે નકારી કાઢ્યા. કઈ રીતે નકાર્યા? તો એણે કહ્યું કે someone else seems to have tampered with Ramsing 070's program. કે પ્રેમ ચોપડાએ શું કહ્યું? કે someone else, કે કોઈ ત્રીજી વ્યક્તિએ seems, કે લાગી રહ્યું છે, to have tampered એટલે છેડછાડ કરી છે. શાની સાથે? તો with Ramsing 070 પ્રોગ્રામ, કે રામસિંગ 070 નો પ્રોગ્રામ છે ને તેની સાથે કોઈએ છેડછાડ કરી હોય એવું મને લાગે છે. શા માટે? The police found me at home. પોલીસે મને ઘરેથી પકડ્યો. હી આર્ગ્યુ એટલે આર્ગ્યુમેન્ટ આપી. અને અહીંયા આપણે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે એની આ આર્ગ્યુમેન્ટને શા માટે સ્વીકારવામાં આવી? કારણ કે રામસિંગ 070 જે ઓપરેટ થતો હતો તે 1 કિલોમીટરના અંતરમાં ઓપરેટ થતો હતો, અને કદાચ એ ઝવેરી બ્રધર્સ અને એના ઘર વચ્ચેનું અંતર 1 કિલોમીટર કરતાં વધી જતું હશે. એટલા માટે એની આર્ગ્યુમેન્ટ અહીંયા એક્સેપ્ટેબલ માનવામાં આવી. અને એણે કહ્યું ને કે જે ચોરી થઈ તે તો ઝવેરી પ્રદેશમાં થઈ, પોલીસે તો મને ઘરેથી પકડ્યો, અને આ રામસિંગને ઓપરેટ કરી શકાય 1 કિલોમીટરના અંતરમાં. એટલે મને લાગે છે કે કોઈકે એની સિસ્ટમ સાથે છેડછાડ કરી હોય એવું મને લાગે છે. ત્યાર પછી આગળનો પેરેગ્રાફ, કે આ બધું ચાર્જીસ નકારી કાઢ્યા એટલે પ્રેમ ચોપડાએ પોતાની જે સાઇટ હતી તે સેફ કરી નાખી. હવે શું થશે આગળ? આગળ જોઈએ. કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સલ એટલે વકીલ જે ગોયલ નામનો જે વકીલ હતો તે એની સામી પક્ષે હતો. સામી પક્ષે એટલે કોનામાં? કે જેમણે ફરિયાદ કરી હતી પ્રેમ ચોપડાના અગેન્સ્ટમાં, તે પક્ષની વકીલાત કરતો વકીલ કાઉન્સલ ગોયલ, એણે શું કર્યું? ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે ગળું, પોતાનું ગળું ચોખ્ખું કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજની, જે જજ હતા તે જજની એકદમ નજીક પહોંચી ગયા. જજ એટલે કે ન્યાયાધીશ, એની નજીક પહોંચી ગયા અને એમની નજીક જઈને કહ્યું, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing Robert.
હવે ગોયલે નજીક જઈને શું કહ્યું કે કન્સિડરિંગ એટલે ધ્યાન. જો આપણે ધ્યાન આપીએ શાના પર, એક તો મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન કે મિસ્ટર ચોપરાએ પોતાના પક્ષ તરફથી જે કહ્યું કે પોલીસે તો મને ઘરેથી ધરપકડ કરી છે અને ચોરી તો ઝવેરી બ્રધર્સમાં થઈ છે. તો પ્રેમ ચોપરાએ જણાવ્યું ને કે કોઈક વ્યક્તિએ રામસિંગ રોબર્ટની સિસ્ટમ જોડે છેડછાડ કરી હોય એવું લાગે છે. એટલે આ એક્સપ્લેનેશનને ધ્યાન આપીએ. અને બીજું હેપનિંગ્સ, જે ઘટના બની છે લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા અમુક દિવસોમાં જે ઘટના બની છે, જ્યારે સો મેની જ્વેલર્સ કે ઘણા સોની જ્વેલર્સ એટલે ઘરેણાની દુકાનવાળા એન્ડ ક્યુરિયો ડીલર્સ એટલે પ્રાચીન વસ્તુઓનું વેચાણ કરનારા જે ડીલર છે, હેવ બીન એફેક્ટેડ કે જે અસરગ્રસ્ત થયા છે. કે એક બાજુ જોઈએ તો પ્રેમ ચોપરાએ જે પોતાના પક્ષમાં જે જુબાની આપી છે તે, અને બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટના બની છે અને ઘટનાથી જે અમુક લોકો અસરગ્રસ્ત થયા છે, એ બે ઘટનાઓને અથવા એ બે વસ્તુઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો ઇટ સીમ્સ એવું લાગી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ 070 રોબોટ. ઇટ સીમ્સ એવું લાગી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ, મહત્વનું જણાઈ રહ્યું છે ટુ નો, હવે જાણવા જ પડશે વર્કિંગ, કઈ રીતે કાર્ય કરે છે રામસિંગ રોબોટ. કારણ કે પ્રેમ ચોપરાએ પોતાના પક્ષમાં કહ્યું એ પણ નકારી નહીં શકાય, કારણ કે એ પણ સાચું છે. અને બીજી બાજુ એનો જ જે નોકર હતો એના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું એને પણ આપણે નકારી નહીં શકીએ. એટલે ગોયલે કહ્યું કે હવે એક જ રસ્તો છે કે રામસિંગ 070 કઈ રીતે કામ કરે છે તે જ આપણે એની સિસ્ટમ જોવા પડશે. I request રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને છેલ્લે અંતે ગોયલ, કાઉન્સિલ ગોયલ, વકીલ જે ગોયલ હતો તેણે જણાવ્યું કે આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, કે રામસિંગ રોબોટને બોલાવવામાં આવે, પેસિવ વોઇસ, કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ goes to court were the headlines in the next day's papers. કે બીજા દિવસે ન્યૂઝપેપરમાં હેડલાઇન, મુખ્ય સમાચાર આવી ગયા. શું મુખ્ય સમાચાર આવી ગયા? રોબોટ goes to the court, કે રોબોટ કોર્ટમાં જાય છે. એ બધા ન્યૂઝપેપરમાં મેઇન હેડલાઇન, કારણ કે પહેલી વાર એવું થવા જઈ રહ્યું હતું કે રોબોટ પણ કોર્ટમાં જાય, એટલે મુખ્ય સમાચાર બની ગયા. હવે ફાઇનલી રોબર્ટને પણ બોલાવવામાં આવ્યો કોર્ટમાં. હવે ત્યાર પછી આગળ શું થાય છે? ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. હવે આખું દ્રશ્ય આખું અલગ અહીંયા બતાવવામાં આવ્યું છે કે કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ એટલે જેટલી સંખ્યા હતી એના કરતાં વધારે લોકો ત્યાં ભેગા થઈ ગયા, લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા. શા માટે? વિથ પીપલ, લોકો, કીન એટલે આતુર હતા. શાના માટે? ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે જ્યાં ઊભી રહીને, જે બોક્સમાં ઊભી રહીને સાક્ષી પોતાની જુબાની આપે, એ સાક્ષીનું પાંજરું કહેવાય. એટલે વિટનેસ બોક્સમાં રોબોટને સ્પેશિયલ, એ લોકોને કેસ સાથે કંઈ લાગતું વળગતું નહીં હતું અને એમણે કંઈક જાણવું પણ નહીં હતું. એઓ માત્ર શાના માટે આવેલા હતા? તો વિટનેસ બોક્સમાં રોબોટને ઊભેલો જોવા માટે સ્પેશિયલ લોકોના ટોળે ટોળા ત્યાં કોર્ટમાં ભેગા થઈ ગયા હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ અ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ, જે ગોયલ વકીલ હતા, તે ટીકિંગ ઓફ, મુદ્દા, પોતાના જે મુદ્દા પર ચર્ચા કરવાની હતી તે ટીક કરી રહ્યા હતા. પોઈન્ટ્સ, જે પોઈન્ટ પર એમણે ચર્ચા કરવાની હતી, ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, અંત સુધી એ ટીક જ કરતા રહ્યા કે કયા કયા મુદ્દા પર એમણે ચર્ચા કરવાની હતી. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપરા. He એટલે કોણ? કાઉન્સિલ ગોયલ. appeared દેખાતા હતા, કેવા? કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ, અને ક્રિસ્પ એટલે ચપળ જણાતા હતા. બટ so was પ્રેમ ચોપરા, પરંતુ પ્રેમ ચોપરા આટલા વિશ્વાસુ ચપળ જણાતા નહીં હતા. એને માત્ર શું ખબર હતી પ્રેમ ચોપરાને? નેવર વુડ ધીઝ મશીન મેન betray his master. નેવર, ક્યારે પણ નહીં. શું નહીં થાય? તો ધીઝ મશીન મેન, આ જે યંત્ર માનવ છે, આ જે રોબોટ રામસિંગ, બીટ્રે એટલે દગો કરવો, હિઝ માસ્ટર, કે આ જે યંત્ર માનવ છે તે ક્યારે પણ, આ મશીન છે, ક્યારે પણ પોતાના માલિકને દગો નહીં કરી શકે. એ વાતથી વિશ્વાસ હતો કોને? પ્રેમ ચોપરાને સંપૂર્ણપણે. ધ પ્રોસેસિંગ બિગેન એન્ડ રામસિંગ 070 appeared in the witness box.
પ્રોસેસિંગ એટલે કાર્યવાહી, જે કોર્ટની જે કાર્યવાહી હતી તે શરૂ થઈ અને રામસિંગ 070 અપિયર્ડ. રામસિંગ 070 દેખાયો ક્યાં? તો વિટનેસ બોક્સમાં. કાર્યવાહી જે ચાલુ થઈ તેમાં સૌથી પહેલાં કાઉન્સલ ગોયલે પોતાના તરફથી શું કહ્યું? તો યોર ઓનર, કાઉન્સલ ગોયલ બિગેન, આઈ એમ told by Super Robots that the memory tape design in these types of robots contains information of previous week. હવે જે પોતાના તરફથી જે મુદ્દા પર જે મક્કમ હતા ત્યાં એમણે શરૂઆત કરી યોર ઓનર, એટલે સૌથી પહેલાં તો એમણે સન્માન આપ્યું વકીલે પોતાના તરફથી ન્યાયાધીશને, યોર ઓનર એટલે આપ નામદાર. કાઉન્સલ ગોયલ બિગેન, આઈ એમ ટોલ્ડ કે મને કહેવામાં આવ્યું છે, કોના દ્વારા? તો સુપર રોબોટ, કે સુપર રોબોટ દ્વારા માહિતી મળી. કોને? કાઉન્સલ ગોયલને. ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, કે મેમરી ટેપ એટલે જે રીતે આપણે મોબાઈલમાં મેમરી કાર્ડ હોય એવી મેમરી ટેપ નાખવામાં આવી અથવા એવી સિસ્ટમ છે કોની અંદર? તો રામસિંગ 070 ની અંદર એવી મેમરી ટેપ છે ડિઝાઇન કરવામાં આવી છે કે જેના દ્વારા કન્ટેન સમાવેશ કરી શકે, સંગ્રહ કરી શકે ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક એટલે ગયા અઠવાડિયા, આખું અઠવાડિયાની મેમરીનો સમાવેશ થઈ શકે, સંગ્રહ થઈ શકે, એની અંદર સ્ટોરેજ થઈ શકે એવી સિસ્ટમ બનાવવામાં આવી છે સુપર રોબોટ પ્લાઝા દ્વારા. આ જે રામસિંગ 070 એટલે કે મેટાલિક જે બ્લુ રોબોટ હતા તે રોબોટની અંદર આ પ્રકારની સિસ્ટમ નાખવામાં આવી છે. આગળનો પેરેગ્રાફ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. એટલે જેવું કાઉન્સિલ ગોયલે કહ્યું ને કે સુપર પ્લાઝા દ્વારા એને માહિતી મળી છે કે મેટાલિક બ્લુ રોબોટ એટલે કે રામસિંગ 070 જે કેટેગરીના રોબોટમાં આવે છે તે કેટેગરીના રોબોટમાં સુપર રોબોટ પ્લાઝા દ્વારા એક મેમરી ટેપ મૂકવામાં આવી જે ગયા અઠવાડિયા કે એક અઠવાડિયા સુધીનું રેકોર્ડિંગ પોતાની અંદર સ્ટોરેજ કરી શકે. આવો જ્યારે પ્રેમ ચોપડાના રોબોટનો ખુલાસો થયો કોના દ્વારા? તો કાઉન્સલ ગોયલ દ્વારા. ત્યારે જજે કહ્યું કે બટ પરંતુ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ, આ જે કેસની શરૂઆત થઈ છે ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયા પછી, એટલે કે પખવાડિયું કહેવાય, એટલે કે 15મા દિવસે. ફોર્ટનાઇટ એટલે 15મા દિવસે અથવા પખવાડિયું અથવા 14 દિવસ પછી. આફ્ટર ધ ઇન્સિડન્ટ કે ઘટના બનીને 15મા દિવસે એટલે કે ઘટના બનીને 14 દિવસ પછી કેસની શરૂઆત થઈ છે. એટલા માટે ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે સાફ થઈ ગઈ હશે, નીકળી ગઈ હશે. કારણ કે આ જે મેમરી ટેપ કેટલા દિવસની સ્ટોરેજ કરી શકતું હતું? 1 અઠવાડિયું એટલે 7 દિવસની. અને કેસ ક્યારે શરૂ થયો? તો 14 દિવસ પછી. એટલે જજનું માનવું એવું હતું કે ભલે આ ફેસિલિટી હોય પરંતુ કેસની શરૂઆત તો 15મા દિવસે થઈ, તો જે માહિતીની અદાલતને જરૂર છે કોર્ટને તે માહિતી તો ઓલરેડી નીકળી ગઈ હશે એવું જણાવવામાં આવ્યું જજ દ્વારા. ત્યારે કાઉન્સલ ગોયલ કહે છે, કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, કે કાઉન્સલ ગોયલ સ્માઇલ એટલે કદાચ આ પ્રશ્નનો પણ એની પાસે સંપૂર્ણપણે જવાબ હશે જ, એટલા માટે કાઉન્સલ ગોયલ જે વકીલ ગોયલ હતો તેણે સ્માઇલ હસતા ચહેરે સ્મિત બતાવ્યું સોફ્ટલી હળવેથી કોના તરફ? પ્રેમ ચોપડા તરફ, અને કહ્યું અદાલતને, સર શબ્દ કોના માટે યુઝ કર્યો છે? તો જજ માટે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ એટલે જ્યારે ઘટના બનેલી અને ઘટના બની પછી જેવો રોબોટને પકડી લેવામાં આવ્યો ત્યારથી જ એની જે સિસ્ટમ છે તે બંધ કરી દેવામાં આવી. એટલે કે ત્યાર પછી રોબોટ દ્વારા કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું ન હતું. એટલે કે હજુ પણ એ ઇન્ફોર્મેશન એની અંદર સંગ્રહિત છે જ. હવે આવું થયું એટલે પ્રેમ ચોપડાઝ ફેસ ફેલ, એનો ચહેરો પડી ગયો મીન્સ કે થોડો હતાશ થયો. સંપૂર્ણપણે હજુ હતાશ નથી થયો. શા માટે સંપૂર્ણપણે હતાશ નહીં થયો? પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ, એ હજુ એને વિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. કે એને હજુ પણ વિશ્વાસ હતો કે એનો જે રોબોટ હતો તે હંમેશા એની આજ્ઞાનું જ પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, જેટલા પણ રહસ્યો હતા એ બધા રહસ્યો અકબંધ રહેશે જ.
એવો એનો વિશ્વાસ હતો.